વાત કરીશું ગીર સોમનાથથી। ગીર સોમનાથના પ્રવાસ પાટણમાં કોડીવાડા રોડ પર ઊંચા બમ્પના કારણે વાહન ચાલકો અને રાહદારીઓનો અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે, જે વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની દ્વારા પ્રજાની સમસ્યાને સંવેદનશીલતાપૂર્વક ધ્યાનમાં લઈને નગરપાલિકા તંત્રને બમ્પને ધોરણ મુજબ નીચું અને સુરક્ષિત બનાવવા સૂચના આપવામાં આવી છે, જે આ કામગીરી તંત્ર દ્વારા આજરોજ શરૂ કરવામાં આવી હતી, જેના કારણે લોકોને રાહદારીમાં સહુલિયત મળશે, જે સ્થાનિક વસ્તી દ્વારા પ્રમુખ પલ્લવીબેન જાની અને નગરપાલિકા તંત્રની પ્રશંસા કરવામાં આવી છે અને લોકોમાં નાગરિક સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાના અભિગમને લઈને ગૌરવની ભાવના વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રવાસ પાટણના રોડ પર ઊંચા બમ્પ દૂર કરવામાં આવ્યા છે, જે નગરપાલિકા પ્રમુખ પલ્લવીબેન જાની કાર્યરત રહ્યા છે। બમ્પને ધોરણ મુજબ નીચું બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જે લોકોના માર્ગ પરિવહન સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે અને પ્રજાની પ્રશંસા અને ગૌરવની ભાવના રાખવામાં આવી છે। मोटा नगरपालिकाए हमने थोड़ा समय पहला मोटा बम्प बनावेला था। पछी अमणे अहींया पत्रकारिता छापामां आपेलुं हतुं ए प्रमाणे नगरपालिका हवे त्यारे शांतिपूर्वक श्लोक बम्प बनावी दीधा छे। अमणे अत्यारे अहींया सारी रीते श्लोक बम्प बनावी दीधा એટલે હવે અમારે શાંતિપૂર્વક અહીંયા કામ થઈ ગયું છે નગરપાલિકાની સારી કામગીરી મુજબ। અત્યારે અમારે કંઈ પ્રોબ્લેમ નથી આ બમ્પનો કે કંઈ। ત્યારે પહેલાં ગાડી કાઢવા રિક્ષા કાઢવામાં બહુ તકલીફ પડતી હતી। અત્યારે શાંતિપૂર્વક સારું કામ કરી ગયા નગરપાલિકા। અત્યારે હાલ નગરપાલિકાના